નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયો છે બાબતે સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન। સાંસદે કહ્યું કે માત્ર 11 બોટલ મળી છે પણ 5 પેટી દારૂ હતો જે સગેવગે કરી દેવામાં આવ્યો। ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરે છે। એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલા ધોવે છે। આ એક પ્રકારનો સ્ટન્ટ છે। એક બાજુ પોલીસના નામે માછલા ધોવા અને બીજી બાજુ ધંધો કરવો। આમ આદમી પાર્ટીના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત પણ જુદા છે। આપના દરેક કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ હોય જેમાં દારૂ પીવડાવીને નચાવવામાં આવે છે। આમ આદમી પાર્ટીના લોકોના દારૂ પીવડાવવાના અને વેચવાના જ ધંધા છે। નિરંજન વસાવાએ હોદ્દાના રૂએ પોતાની હોટેલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી દીધું છે તેવું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો કોઈ ઇન્કમ નથી તો આટલું મોટું આલિશાન મકાન અને હોટલ 2 નંબરના ધંધા કરીને જ બનાવવામાં આવ્યા છે। આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાના ધંધા કરે છે। ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ અધિકારીઓને ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો જે વાયરલ ઓડિયોમાં પૈસાની માંગણી કરતો હતો। આપના ચૈતર વસાવા, નિરંજન વસાવા કે દેવેન્દ્ર વસાવા હોય આ લોકોના ધંધા જ લોકોને ધમકાવીને પૈસા ઉઘરાવવાના છે। ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસિંહ પણ કહે છે એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગે હાથ પકડી છે વિદેશી દારૂ। આમ તો કહેવાય છે કે 5 પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે એટલે 5 પેટી એમને સગેવગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે। આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે। પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો 2 નંબરના ધંધા લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે। અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે। ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કૂદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે। એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે અને સુખિયાણી સુખવાની વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે। આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા, બીજી વખત પકડાયો, અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમની બાજુમાં સામે વૃંદાવન હોટલ બને, વૃંદાવન હોટલ એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે, એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાવાએ। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપુરામાં આલિશાન મકાન બનાવ્યું છે। એની શું ઇન્કમ છે? એનું કોઈ ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા 2 નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે। ડેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની, હોળી કરવાના તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે। એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને ઉશ્કેરવાની જ વાતો કરે છે। તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનો નથી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।